ભાવનગરના ગારિયાધારમાં ઘઉં ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઘઉં મંજૂર કરવા ₹4,500ની ઉઘરાણી કરવામાં આવી। નવાગામ ગોડાઉનમાં ગુણવત્તાના નામે દબાણ બનાવી રોકડ લેવામાં આવ્યા હોવાના પણ આરોપો લાગ્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। સહકારી કેન્દ્ર પર ઘઉં ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે। આરોપ છે કે ખેડૂતોનું ઘઉં મંજૂર કરવા માટે ખુલ્લેઆમ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા। ઘઉં પાસ કરાવવું હોય તો ₹4,500 આપો એવો સીધો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। નવાગામ સ્થિત ગોડાઉનમાં ચાલી રહેલી ખરીદી પ્રક્રિયા હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે। ખેડૂતોનો આરોપ છે કે પહેલા ગુણવત્તાના નામે ઘઉં રિજેક્ટ કરવાની ધમકી આપવામાં આવે છે અને પછી પાછળથી રોકડ રકમ લઈને માલ મંજૂર કરવામાં આવે છે। એટલે કે નિયમો અને માપદંડો હવે માત્ર દબાણ બનાવવાનું સાધન બની ગયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। હું એક જાગૃત નાગરિક તરીકે ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર। કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યો? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો। પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં કે તમારે પેલા સીટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે। મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં તો લાવવું છે એમાં તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાકરા છે, ઘઉંમાં કાકરા છે। પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા। ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ કરી કે થઈ જાય છે તો તમારા ઘઉં ₹7,120 થાય, ₹5,000 આપો। મારી પાસે ₹4500 લીધા। આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ ભોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે આપણી માટે વ્યાજબી ન કહેવાય। એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે। કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો તું અહીં આવ્યા પૈસા લીધા। એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે એને કીધું મારી આગળ પૈસા લીધા। તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો। આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા પ્રયત્નો। ખેડૂતો કહે છે કે મહેનતથી પાક ઉગાડ્યા બાદ જ્યારે વેચાણનો સમય આવશે ત્યારે સિસ્ટમ જ તેમને લૂંટે છે। સહકારી વ્યવસ્થામાં પારદર્શકતા હોવી જોઈએ, પરંતુ અહીં તો ખુલ્લેઆમ ઉઘરાણીના આરોપો સામે આવ્યા છે। આક્ષેપો એટલા ગંભીર છે કે સમગ્ર કામગીરી સામે જ સવાલ ઉભા થયા છે। બનાવની જાણ યાર્ડના વાઇસ ચેરમેન સુધી પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર તપાસથી કામ ચાલશે કે પછી ખેડૂતો પાસેથી ઉઘરાણી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે? કારણ કે જો અન્નદાતાને જ લૂંટવામાં આવશે તો પછી સહકારી પ્રણાલી પર લોકો વિશ્વાસ કેવી રીતે રાખશે? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।